આપણા દેશમાં લોકો પૈસાનું વધારે પડતું રોકાણ સોનામાં કરતા હોય છે અને સોનાને સુરક્ષિત રાખવા માટે આપણે લોકરમાં તેને મૂકી દેતા હોય છે. પરંતુ જો તમે લોકરમાં સોનું રાખો છો તો આટલા નિયમો ખાસ જાણી લેજો. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. બેંક લોકર સંબંધિત સુવિધાઓના ભાડા, સુરક્ષા અને નોમિનેશન સંબંધિત કેટલાક નિયમો બદલાવવામાં આવ્યા છે. આ નિયમ SBI, ICICI, HDFC અને PNB જેવી દેશની ટોચની બેંકોમાં લાગુ થવા જઈ રહ્યા છે. બેંક લોકરની સુવિધા બેંકો દ્વારા વિવિધ કેટેગરીના ગ્રાહકોને આપવામાં આવે છે, જેમ કે પર્સનલ ગ્રાહકો, ભાગીદારી પેઢીઓ, મર્યાદિત કંપનીઓ, ક્લબ વગેરે. જો કે બેંકો સગીરોના નામે લોકર નથી ફાળવતી. બેંકો તેમના ગ્રાહકોને વાર્ષિક ભાડાના ધોરણે લોકર સેવા પૂરી પાડતી હોય છે. સુરક્ષાના સંદર્ભમાં બેંકો ખાતરી આપે છે કે ગ્રાહકોની કિંમતી ચીજવસ્તુઓનું સંરક્ષણ અને સુરક્ષા તેમની ફી કરતા વધુ સુરક્ષિત છે. નોંધનીય બાબત એ છે કે જ્યારે બેંકમાં રોકડ રાખવામાં આવે તો તેની સુરક્ષા માટે તેઓ જવાબદાર નથી હોતા અને જે લોકેશન હોય છે તેનાથી અલગ અલગ બેંકના લોકરનું ભાડું હોય છે. બેંકોએ નવા દર જાહેર કર્યા છે, ત્યારે આવો જાણીએ શું બદલાવ આવ્યા છે. સૌથી પહેલા SBI ના લોકરના ભાડા વિશે વાત કરીએ. જો SBI માં તમારું નાનું લોકર છે તો 2000 રૂપિયા જે શહેરમાં હોય છે તેમાં હોય છે, ને ગામડાની વાત કરીએ કે ગ્રામીણ વિસ્તાર છે તેમાં 1500 રૂપિયા તેનું ભાડું હોય છે. મધ્યમ લોકરની વાત કરીએ તો શહેરમાં 4000 રૂપિયા અને ગ્રામીણ વિસ્તારમાં તેના 3000 રૂપિયા હોય છે. હવે વાત કરીએ મોટા લોકરની તો શહેરમાં 8000 રૂપિયા હોય છે અને જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાં 6000 રૂપિયા હોય છે. અને જો તમારે વધારાનું મોટું લોકર જોઈતું હોય તો શહેરમાં 12000 રૂપિયા અને ગ્રામીણ વિસ્તારમાં 9000 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. હવે વાત કરીએ ICICI બેંકના લોકરના ભાડાની. ગ્રામીણ વિસ્તારમાં 1200 થી 10000 રૂપિયા સુધીનું હોય છે, જ્યારે અર્ધ શહેરી વિસ્તારોમાં 2000 થી 15000 રૂપિયા સુધીનું છે. શહેરી વિસ્તારની જો વાત કરીએ તો 3000 થી 16000 રૂપિયા સુધીનું છે. મેટ્રોની વાત કરીએ તો 3500 થી 20000 રૂપિયા સુધીનું છે. હવે વાત કરીએ HDFC બેંકના લોકરની. મેટ્રો શાખાઓ છે તેમાં 1350 રૂપિયાથી 20000 રૂપિયા સુધીનું ભાડું હોય છે, જ્યારે શહેરી વિસ્તારની વાત કરું તો 1100 રૂપિયાથી 15000 રૂપિયા ભાડું હોય છે. અર્ધ શહેરી વિસ્તારોની વાત કરું તો 1100 રૂપિયાથી 11000 રૂપિયા સુધીનું છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોની વાત કરું તો 550 થી 9000 રૂપિયા સુધીનું ભાડું લેવામાં આવે છે. હવે વાત કરીએ PNB લોકર સુવિધાની. ગ્રામીણ વિસ્તારોમાં તે 1250 થી 10000 રૂપિયા સુધીનું ભાડું વસૂલ કરે છે. શહેરી વિસ્તારમાં 2000 થી 10000 રૂપિયાનું ભાડું રહેશે. નોંધનીય બાબત છે કે બેંક ગ્રાહકોને 12 ફ્રી વિઝિટની સુવિધા પૂરી પાડે છે. જો ત્યારબાદ તમે વધારાની મુલાકાત લો છો લોકરની તો 100 રૂપિયાની ફી તમારે ચૂકવવી પડે છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી આમ નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. બજારમાં રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. BS9 TV ન્યૂઝ ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ નથી આપતું. નમસ્કાર.